અંબાલાલ પટેલની ગુજરાતમાં વરસાદની નવી આગાહી 3જી 10 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની શક્યતા. અમદાવાદ 30 ઓગસ્ટ 2025. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ ઘેરો બનશે. 3જી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 30 અને 31 ઓગસ્ટ માટેની આગાહી. પટેલના મતે 30 અને 31 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે. જો કે આ વરસાદની તીવ્રતા એટલી હશે કે તે પાક માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખેડૂતોને ખાસ કરીને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે હાલના વાવણીના તબક્કામાં પાકને નુકસાન થવાની શક્યતા છે. આગામી સપ્તાહ 3જી 10 સપ્ટેમ્બર માટેની આગાહી. આગામી સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, ભરૂચ, નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં વરસાદી તોફાન આવી શકે છે. આ ઉપરાંત મહીસાગર અને વડોદરામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, આ વિસ્તારમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લાઓ પર તેની ખાસ અસર જોવા મળશે. ઉત્તર ગુજરાત, અંબાજી, દાંતા, સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું જોર વધશે. વરસાદની અસરો. પટેલે સામાન્ય જનતા અને તંત્રને સાવચેત રહેવા અપીલ કરી છે. આ ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને અસર થશે અને શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ કરીને સાવચેતી રાખવા જણાવાયું છે, કારણ કે પરિવહન વ્યવસ્થા પણ ખોરવાઈ શકે છે. આગામી દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ્સને કારણે ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના પરિણામે ભારે વરસાદની શક્યતા વધુ મજબૂત બની